હેલો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં જઈશું. સ્વાગત છે તમારું મારા દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, આજે આપણે જવાનું છે એક થાંભલાના કારખાને કામે. આપણે જ્યાં કામ કરવી છે એ અમારા જ ગામમાં છે ને અમે એના કામ કરવી છે. તો હું તમને ના જઈ અને તમને બતાવીશ કે અમે કેવી રીતે કામ કરવી છે. તો આપણા વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. અને હા મિત્રો, આ વિડીયોને આપણે તમે જાજાથી જાજા એટલે કે ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને એને કામ આવે. તો મિત્રો, આ વિડીયો એની માટે છે કે આપણે જે વાડીમાં તાર ફેન્સિંગ કરતા હોય એના થાંભલા બનાવી છે અને જાળી પણ અમે બનાવી છે. જાળીમાં અમે 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ ને 8 ફૂટની જાળી બનાવી છે. અને ટાટા આપણે એમાં જાળીમાં ઘણી બધી વેરાયટી છે, જેમ કે આપણે ટાટા છે, વ્હાઇટ ટાટા છે, પછી બંસલ છે, રાયપુર છે, અને એના બધા અલગ અલગ ભાવ છે. એની માટે તમારે જે ભાવ જાણવો હોય તો આપણે નીચે નંબર આપેલો જ છે, એની ઉપર કોન્ટેક્ટ કરજો. અને તમારે થાંભલા જોવો, તાર ફેન્સિંગ કરાવવું હોય તો એની માટે આપણે થાંભલા પણ બનાવીએ છીએ. તો મિત્રો, અમારો કોન્ટેક્ટ કરજો, નીચે આપણે નંબર આપેલો છે. તો આપણે જઈ અને તમને બતાવું કે કેવી રીતે અમે થાંભલા બનાવીએ છીએ. તો મિત્રો, આપણા વિડીયોમાં બન્યા રહેજો. હેલો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે જે આપણે થાંભલાના કારખાને જે થાંભલા આપણે બનાવી છે કારખાને અત્યારે આપણે આવી ગયા છે. હું તમને બતાવું કે એવી રીતે આપણે થાંભલાનું કારખાનું છે. તો જો આવી રીતે મિત્રો આપણે થાંભલા બનાવીએ છીએ. એક પ્લાન આપણે આ છે ફરમાનો, અને બીજા આ બાજુ છે, અને એક આપણે જે રેડીમેડ ફરમાનો પ્લાન આવે એ જ છે. જો આવી રીતે તો આમાં આપણે જેમ્બી પોલના થાંભલા બનાવીએ છીએ. જે આપણે જેમ્બી પોલ આપણે થાંભલા ઉપરનો ભાગ આવે એ બનાવીએ છીએ, જે આપણે તાર ફેન્સિંગમાં વપરાય છે. તો એ થાંભલાનો આપણે ટોક અત્યારે ચાલુ છે. તો હું તમને બતાવું કેવી રીતે અમારા થાંભલાનો ટોક છે. જો મિત્રો, આવી રીતે અમારા થાંભલાનો ટોક છે. ને અત્યારે આ બાજુ મારે થાંભલાને પાણી પાવાનું કામકાજ ચાલુ છે. અને જો આ બાજુ આપણે ટોક ચાલુ થઈ ગયો છે, ને બીજું ઓલી બાજુ કરી દીધો છે. અને આપણે થાંભલાને માટે પાણી પાવા માટે જો આપણે ટાંકો પણ તૈયાર થઈ ગયો છે. જો આવી રીતે આપણે ટાંકો બનાવ્યો છે. અને આને હવે આપણે જે ક્રેનનું કામ બનાવવાનું છે કે ક્રેનનું કામ આપણે આપી દીધું છે. ને ક્રેનનું કામ અમારે હવે ચાલુ થઈ જવાનું છે ટૂંક સમય માટે. એટલે જે અમારા બીજા થાંભલા હોય કે નહીં, એ થાંભલા ડાયરેક્ટ આપણે આ ટાંકામાં આવી જાય, અને આ ટાંકામાંથી ડાયરેક્ટ આપણે બહાર નીકળી જાય. આવી રીતે અમારું કામકાજ ચાલુ છે. તો આ અમારા થાંભલા છે, એટલો અમારે ટોક થઈ ગયો છે. 350-400 થાંભલાનો જેટલો અમારે ટોક કરી નાખ્યો છે. તો જે મિત્રોને થાંભલા લેવો હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. નીચે આપણે નંબર આપેલો જ છે, તો એમાં આપણે કોન્ટેક્ટ કરી લેવો. તો અત્યારે મિત્રો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે થાંભલાના જે તાર બાર તણકાવવાના હતા એ આપણે તાર તણાવી લીધા છે. તો કેવી રીતે તણકાવ્યા તમને વિડીયોમાં બતાવું. જો આવી રીતે આપણે ફરમામાં જે આપણે 4 દોરી 8 4 દોરી 8 એટલે 8 દોરી આ બાજુ ને 8 દોરી આ બાજુ આપણે જો આવી રીતે તણકાવીને આપણે અહીંયા ફાસરી મારી દીધી છે. ને આવી રીતે આપણે તણકાવીને તૈયાર કરી દીધા છે. તો આ ફરમાનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હરિયા પણ આપણે જો આવી રીતે નાખી દીધા છે. અને આ બાજુ આપણે બીજા ફરમા છે, બીજો પ્લાન છે, એમાં પણ આપણે જે 4 દોરી આ 4 દોરી આ ને 4 દોરી ઓલામાં ને 4 દોરી બીજી એટલે 8 દોરી આમાં પણ આપણે તૈયાર થઈ ગઈ છે. અને એની લાઈન આપણે આવડ્યા છે. જો આવી રીતે લાઈન છે, તો એ આપણે તૈયાર થઈ ગઈ છે. અને આપણે જે એમાંય પણ આપણે જે હરિયા બરિયા નાખવાના હતા એ નખાઈને એકદમ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો અમારે જવાનું છે હવે ઘેરે ખાવા. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. ખાઈને આવીને આપણે આની ભરાઈ કામ કરવાની છે. તો હું તમને એ આવીને બતાવીશ કે કેવી રીતે ભરાઈ કામ કરવી. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરે ખાવા માટે. જો આપણે બપોરે ખાવા આવ્યા છીએ, તો ઘેરે ખાવામાં શું છે તમને બતાવું. તો ખાવામાં મિત્રો આપણે જે મગનું શાક છે, અને રોટલી છે આવી ગઈ છે. આ બાજુ ભૂંગળા આવી ગયા છે, અને આપણે ટાઢું પાણી આવી ગયું છે. ઉનાળો અત્યારે આવી ગયો છે એટલે. ને છાશ આવી ગઈ છે આપણે આ બાજુ. અને આમાં છે આપણે કેરીના બટકાનું આપણે તળીને બનાવેલું અથાણું બનાવ્યું છે. અને આ બાજુ અમારે દિત્યાબેન રમે છે. જુઓ દિત્યા તો અમારે દિત્યાબેન રમે છે. તો હાલો મિત્રો, અત્યારે આપણે બપોરે ખાઈ લઈએ હવે. તો અત્યારે મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા છે ને. હવે આપણે ભરાઈ કામ ચાલુ કરવાનું છે. તો હવે હમણાં ચાલુ થાય એટલે તમને બતાવું. તો અત્યારે આપણે કામગીરી બીજી ચાલુ છે. જો આ બાજુ જે વાળા તણકાવાના હતા, ફૂલ થોડાક ઢીલા હતા, એ તણકાવીને આપણે તૈયાર કરી નાખ્યા છે. ને આ બાજુ અમારે સિમેન્ટ કપાવવા મળી છે, અને મિલારવા અમારું તૈયાર છે. તો અત્યારે અમે ભરાઈ કામ ચાલુ કરી દઈએ છીએ મિત્રો. વાગી ગયા છે 4. તો હાલો અત્યારે અમારે થાંભલા ભરવાના છે, તો અમે થાંભલા ભરી લઈએ.
તો આપણે હવે ભરાઈ કામ ચાલુ કરી દેવાની છે. તો હાલો હવે મિલત ચાલુ કરી દઈએ. અત્યારે મિત્રો અમારી ભરાઈ કામ ચાલુ થઈ ગયું છે. તો કેવી રીતે ભરાઈ કરે હું તમને બતાવું. જેવા આવી રીતે અમારે થાંભલામાં જે ભરમા હોય આવી રીતે ભરવાના રહે. ને આ બાજુ અમારે માલ જે બન્યો તો માલ બનાવીને હવે તગારામાં નાખે છે. અને આવી રીતે જો અમારે ભરાઈ કરવાની છે. અને હવે વાઇબ્રેટ મારવાનું છે આમાં આપણે. જો આવી રીતે અમે ભરાઈ કામ કરવી છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આપણે જે થાંભલા હતા આપણે જે ભરાઈ કરવાની હતી તો ભરાઈ કરીને આપણા થાંભલા તૈયાર થઈ ગયા છે. કેવી રીતે તૈયાર થયા તમને બતાવું. જો આવી રીતે આપણે જો ભરી લીધા છે થાંભલા. જે આપણે 8 ફૂટના થાંભલા છે. આવી રીતે આપણે જો આખી લાઈન આપણે આમે ઉધીને આગળ આપણે કામ ચાલુ છે. અને આપણે થાંભલા બધાય પૂરા થઈ ગયા છે. અને જે આ બાજુની આપણે બીજી લાઈન બીજો પ્લાન હતો એ તૈયાર થઈ ગયા છે. જો આવી રીતે જે આપણે સિંગલ પરમાની લાઈન છે ને આવી રીતે એ લાઈને આપણે ભરાઈ કરીને એકદમ થઈ ગઈ છે તૈયાર. તો હવે આને આપણે કાલે ઉતારવાના છે. અને આવી રીતે જે આપણા હરિયા હતા એ બધા જે આપણે તાર ફેન્સિંગ કરવાનું છે. તો એની માટે આપણે જે હરિયા નાખેલા છે એ છે આપણે થોડી વાર રહીને એને કાઢી નાખવાના છે. અને આ બાજુ અમારે એક થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે કામકાજ ચાલુ છે. જો આવી રીતે કટિંગ કામ ચાલુ છે. ને આપણી 2 લાઈન અત્યારે થઈ ગઈ છે કમ્પ્લીટ એકદમ. ને આપણે થાંભલાનો ટોક આ ઓલી બાજુ થઈ ગયો છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો મિત્રો નીચે મને કોમેન્ટમાં કહી દેજો. અને તમારે જો થાંભલા લેવો હોય તો આપણે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો.